જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં, એકદમ મોજમાં. તો જો આજે ફરી પાછો નવો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આજે સમય થયો છે સાંજના 5:45 જેવો અને આપણે હજી જો ભાવનગરમાં છીએ. નવી જર્ની આજે જવાનું છે એકની એક જ જગ્યાએ છે અને હનુમાનજીના દર્શન કરવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવીશ. થોડુંક જો ટ્રાફિક તમને અવાજ શોર આવતો છે કારણ કે અમે ઊભા છીએ અહીંયા ટોયોટાના શોરૂમે. થોડુંક ગાડીનું કામ છે તો 2-5 મિનિટ અહીં ઊભા છીએ, પછી નીકળીએ આગળ. અને વ્લોગમાં બિના રહેજો ને આવી જ રીતે વાલા સપોર્ટ આપતા રહેજો. ખૂબ સપોર્ટ તમે આપ્યો છે, દિલથી બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે સપોર્ટ આપતા રહ્યો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે ચેનલ આપણી શું છે જેમ બને એટલી આગળ વધે ચેનલ. તો એવી જ રીતે બન્યા રહેજો. ચાલો હવે નીકળીએ ધીમે ધીમે આગળ. અને જો આપણી સાથે આજે છે અમારે કરશન દાદા છે અને રમેશ બાપુને હારે લીધા છે. જુઓ તમે, કાચ ખોલો ભાઈ, કાચ ખોલો. કેમ છે બાપુ, તબિયત હવે કેમ છે? એમ ને, જો આ ડુગુ ને લીધો છે યારે. તો જો હવે થોડું કાંઈ કામ છે ટોયોટાના શોરૂમે, તો એ બધું બતાવી દઈએ ધીમે ધીમે અને નીકળીએ પછી આગળ અને જર્ની બતાવશું. કારણ કે સાંજે બાપુ છે ને 12 વાગ્યા સુધી બેઠા હોય, આખો દિવસ મૌન હોય છે અને 8 થી તે 12 વાગ્યા સુધી બાપુ બેઠા હોય બહાર. એટલે તો બાપુના દર્શન કરી અને ઘડીક બેસીને પછી પાછા રિટર્ન વહી આવશું. તો ચાલો નીકળીએ આગળ. જો મસ્ત મજાના આપણે ખાને પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે અને અમારા જો આ જજમાન છે. હાલો તો પૂરી દો. ક્યાં બોલો તું? ડીઝલ તો ગાડીમાં શું છે, થોડુંક ઓઇલ નાખવું છે. જો ભાઈ અમારા જજમાન છે. શું છે તબિયત પાણી? મજામાં એમ ને. જો આ ગાડીમાં થોડુંક શું છે, ડીઝલ સાથે આપણે ઓઇલ લીધું હતું, ઓઇલ નાખવાનું છે. જો મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ કરે છે બાપુ વગર પૈસે. ચાલો થોડુંક ડીઝલ નખાઈ દઈએ અને પછી આપણે ધીમે ધીમે વધીએ આગળ. જો મિત્રો, માવા આપણે લીધા છે, ખૂટે એમ જ નથી. કોઈને જોતા હોય તો કોમેન્ટ કરજો, આપણે મોકલી આપશું. અચ્છા. તો મિત્રો જો આપણે અહીંયા ઊભા છીએ અને એક મારા મિત્રને મળવું. જુઓ તમે, બોલ બોલ. આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અચ્છા, ઠીક હે. બીજું હું બોલું? બીજું કાંઈ નથી. ચાલો મિત્રો નીકળી આગળ. આપણે પહોંચી ગયા છીએ ધંધુકા અને જો અહીંયા ચા પાણીનો હોલ્ડ એક લઈ લીધો છે નાનો એવો. તો ચા પાણી પી નાખી અને પછી નીકળી આગળ. તો આપણે જો ચા પાણી તો નથી લીધા, આપણે લઈ લીધું છે સોસિયો. અને બાપુ જો કાંઈક કંતાડે છે. બાપુ બતાવો તો શું છે? જો ભાઈ, બાપુને ભૂખ લાગી ગઈ છે એટલે સેવ મમરા ઉપર હમણાં જિંદગી નીકળે છે. जिंदगी થઈ ગઈ છે આ કોરી કાટ. જિંદગી બરબાદ હો ગયા. એ મમરા જેવા બધું ખાવે ના કરે.
શું છે ડૉક્ટરે તેલવાળું ને એવું ખાવાની ના પાડી છે એટલે જિંદગીમાં કોરો નાસ્તો વધ્યો છે હવે તો કોરો નાસ્તો ઉપાડે છે જો હાલો તો હવે થોડો ઘણો હોલ્ટ નાનો એવો લઈને પછી નીકળી આગળ અને જો અહીંયા કેનાલ ઉપર બાપુ આવે છે બાપુના દીકરા તો એની વાટે ઊભા છે જો આ રોડ બને છે એટલે કામકાજ ચાલુ છે હાલો ફોકસ થતું નહોતું થઈ ગયું છે જો અહીંયા કેનાલ ઉપર ઊભા છીએ અને જો હવે બાપુની આવે પછી આપણે નીકળીએ ત્યાં સુધી નેચર સ્કોલ જતા હોઈએ ચાલો જો મિત્રો ઘણા ટાઈમથી અહીંયા દૂધરેજના પુલનું કામ ચાલુ છે હવે પૂરું થયું નથી એટલે જો ફરીને આમ જવું પડે એમ છે જો ઠેઠ સામે સુધી ફરીને જવું પડે એમ છે ના પુલનું કામ ચાલુ છે અને જો કાઢું હાલો તો બાપુ અહીં આવે પછી નીકળીએ આપણે તો મિત્રો આપણે બેસી ગયા છીએ જો બાપુની હારે આપણે દેવ બાપુ છે અને બાપુની હારે જ આપણે બેસી ગયા છીએ ગાડીમાં હવે અહીંથી જો રોડનું કામ ચાલુ છે એટલે પુલ ફરીને જ જવું પડશે એમાં થોડું કટવાઈ ગયા છીએ એટલે સીધા નીકળશું આપણે દૂધરેજ અને હવે અહીંથી નીકળી સીધા નારીજાણા તો બાપુના દર્શન કરીએ અને હનુમાનજી મહારાજના પણ દર્શન કરી તો બન્યા રહેજો વ્લોગમાં આગળ મળીએ આપણે અરે મારો મોજીલો મામો આજ નારીજાણાના પાદરની મારી પાસે દાદાના દરબારમાં પધાર પણ કેવો મામો જે પોતાની મોજની મારી પાસે રમતી મારો મોજીલો મામો આવો ને ઘરવાળો મામો ફાઇનલી મિત્રો આપણે જો પ્રસાદી લેવા બેસી ગયા છીએ જો અને થોડોક પ્રસાદ લઈ લઈ પછી હાલો નીકળી અને આગળ તો ફાઇનલી મિત્રો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે તમને બતાવું 4 વાગ્યા છે અને બાપુના દર્શન કર્યા બેઠા હતા અને પછી નીકળી ગયા હતા બહુ જાજો ગાળો નથી રહ્યો અને જો અત્યારે ઘરે પહોંચ્યા છીએ તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં જરૂરથી જણાવજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય દ્વારિકાધીશ એ મામા એ મામુ એ